સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર યાત્રાનું આયોજન કરેલું છે। સરદારના વિચારોને લોકો સુધી પહોંચવાડવાનો એક આજનો ઉદ્દેશ છે અને સરદારના વિચારો એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત અને અખંડિત ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ખૂબ આ દિશામાં કામ કરી રહ્યા હોય અને એના વિચારો લોકો સુધી પહોંચાડવા માટેનું એક સુંદર આયોજન છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં પદયાત્રામાં લોકો જોડાયા છે, અલગ અલગ જગ્યાએ સ્વાગત થાય છે અને રાજકોટ શહેર આજે ઘેલું થયું છે એવું કેવું હોય તો કહી શકાય। ત્યારે હું શહેરના નગરજનોનો આભાર પણ માનું છું અને વિનંતી કરું છું કે સરદારના વિચારોને આપણે આપણા જીવનમાં અપનાવીએ। અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું છે। એ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં સર્વે સરદાર પ્રેમીઓ જોડાયા છે અને આજે તમામ સમાજ દ્વારા દરેક ચોકે વોકે સરદાર રથનું સ્વાગત થઈ રહ્યું છે અને સરદાર પટેલ સાહેબના અખંડ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે સમગ્ર સમાજ એક થઈને આજે રાષ્ટ્રને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં તમામ સંસ્થાઓ, તમામ સમાજના લોકો, બધા જ લોકો જોડાયા। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિએ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। આ યુનિટી માર્ચ એટલા માટે છે કે સરદાર પટેલ સાહેબ આપણા અખંડ ભારતના શિલ્પી હતા અને એમણે આપણને જે નિડરતાના પાઠ ભણાવ્યા છે એ પાઠ આપણા જીવનમાં આપણે ઉતારીએ અને આપણે પણ અખંડ ભારતના શિલ્પી બનીએ। અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સરદાર પટેલ સાહેબની આ કામગીરીને આટલી વખાણી છે અને આટલી સરસ રીતે આ યાત્રા નીકળી રહી છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, સમગ્ર દેશમાં યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ પણ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યું છે અને આ 4 વિધાનસભામાં આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। સરદાર પટેલ સાહેબના વિચારો યુવાનોને હંમેશા આકર્ષતા રહ્યા છે અને 150મી જન્મ જયંતિ હોય ત્યારે યુવાનોમાં અનેરો ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે। આજે બધા જ યુવાનો આપ જોઈ શકો છો કે આ માર્ચમાં જોડાયા છે અને સરદાર પટેલ સાહેબના વિચારોને પોતાના જીવનમાં ઉતારી અને ભારત માતાના પુનરુત્થાન માટે જે કાંઈ કરવું પડે આ યુવાનો કરશે, એમાં મને પૂરો શ્રદ્ધા છે।